नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय विभाव निदाता नियमसार परमार्थ प्रतिगमन आजी 85 गाथा प्रतिक्रमण ની વ્યાખ્યા છે આજે છેલ્લી એક લીટી રહી ગઈ છે. કારણ કે તે પરમ સમરસી ભાવ રૂપે પરણમો ઠકો મુનિની મુખ્યતા એ વાત છે ને. આત્મા વિતરાગ સ્વભાવે સહિત છે. ત્રિકાળ એનું સ્વરૂપ જ વિતરાગ છે. એના વિતરાગ સ્વભાવે પરિણમન થવું વ્યવહાર જે આચારના પરિણામ વિકલ્પ છે એ નિશ્ચયથી તો અનાચાર છે. એનાથી રહિત શુદ્ધ જ્ઞાન ચેતન આનંદ એ રૂપે પરિણમન અવસ્થા થવી એ પરમ સમરસી ભાવના રૂપે પરિણમ્યું છે. વિતરાગની અવસ્થા રૂપે દશા રૂપે થયો થકો સહજ નિશ્ચય પ્રતિક્રમણ છે. એને સ્વાભાવિક સાચું પ્રતિક્રમણ આ પ્રતિક્રમણની વ્યાખ્યા પરમ સમરસી ભાવ એટલે હે પરમ સમરસી ભાવ એટલે વિતરાગતા કીધું ને. પરમ સમરસી ભાવ વ્યવહાર આચારના વિકલ્પો છે એ વિષમ ભાવ છે. વ્યવહાર પ્રતિક્રમણ વ્યવહાર સામાયિકનો વિકલ્પ વગેરે એ તો અનાચાર છે, વિષમ ભાવ છે. વ્યવહાર છે તો નહીં વ્યવહાર છે વિષમ ભાવ પોતે વિષમ ભાવ વ્યવહાર પોતે વિષમ રાજભાવ શું કરવો હોય એનાથી રહિત ચૈતન વિતરાગ સ્વરૂપ એ સમરસી ભાવ એટલે વિતરાગ ભાવ ક્ષમતા અકસાય ભાવ રૂપે પરિણમવું થવું એને અહીંયા નિશ્ચય પ્રતિક્રમણ કહેવામાં આવે છે. એનો કવચ ટીકાકાર મનેરાજ 2 શ્લોક કહે છે. મોરધારી દેવ 2 શ્લોક કહે છે. એકસો 13 કવચ અથ નિજ પરમાનંદ એક પિયુષ સાધમ ત્વરિત સહજ બોધાત્મનું આત્માનું આત્મા નિજ સમમય વારિભી નિર્ભર આનંદ ભક્ત્યા પ્રયંતુ સ્નપયતુ બૌદ્ધી કિં લૌકિક આલાપ જાલે. આત્મા નિજ પરમાનંદ રૂપી અદ્વિતીય અમૃતથી ગાઢ ભરેલો ભગવાન આત્મા પોતાનો પરમાનંદ રૂપી અદ્વિતીય અમૃતના આનંદથી ભરેલો પદાર્થ આત્મા છે. ગાઢ ભરેલો વસ્તુ આત્મા પદાર્થ એ અતિન્દ્રિય અમૃત આનંદથી ભરેલું પૂર્ણ તત્વ છે. એવા અતિન્દ્રિય આનંદથી ભરેલા પૂરિત સદજ્ઞાન સ્વરૂપ આત્મા પ્રગટ છે. તો એમ કે વસ્તુ તો પ્રગટ જ છે ને. જ્ઞાન ને આનંદથી ભરેલો પદાર્થ પ્રગટ
સહજ જ્ઞાન સ્વરૂપ આત્મા में આનંદ ને જ્ઞાન બે લીધા. નિર્ભર આનંદ ભક્તિ પૂર્વક નિર્ભર ભરથક અતિન્દ્રિય આનંદનો ધામ ભગવાન આત્મા અને શુદ્ધ જ્ઞાન પ્રગટ સ્વરૂપ આત્મા. સાચું પ્રભુ. એને ભરથક આનંદ ભક્તિપૂર્વક આનંદની ભક્તિપૂર્વક એમ કે છે સ્વરૂપમાં અતિન્દ્રિય આનંદ છે એવી જ પર્યાયમાં અતિન્દ્રિય આનંદની ભક્તિ કરીએ એની. અતિન્દ્રિય આનંદનું ભજન એ અતિન્દ્રિય આનંદ એ પર્યાય છે. એ આનંદ ભક્તિપૂર્વક. વિકલ્પ જે છે રાગ એ તો આકુળતા દુઃખરૂપ છે. બરાબર. એ તો દુઃખની ભક્તિ છે. સાચું પ્રભુ. આનંદ ભક્તિપૂર્વક નિજ સમય જળ વળી સ્નાન કરાવો. કે છે અતિન્દ્રિય અમૃતમય આત્મા અને જ્ઞાન સ્વભાવરૂપ પ્રગટ વસ્તુ એને આનંદની ભક્તિથી અતિન્દ્રિય આનંદની દશાથી નિજ સમજવ ભરવડી પોતાની ક્ષમતારૂપ ક્ષમતા રાગ વિનાની પરિણતિ શુદ્ધ એવા જળ સ્નાન કરાવો. ભાષા બધી અગમજીવી લાગે, કોઈની સાંભળી ન હોય. બાપુ તારો માર્ગ તો અંદર અતિન્દ્રિય આનંદથી ભરછદ ભરેલો એને આત્મા કહીએ. વિકલ્પો જે ઉઠે પુણ્યપાપના દયાદાન વર્તન એ તો આકુળતા છે. એ કઈ આત્મા નથી, એ તો અનાત્મા છે. આવો આત્મા છે એની હજી અંદર કોઈ દ્રષ્ટિમાં લીધો નથી. અતિન્દ્રિય આનંદની મૂર્તિ સમજાવો રે કે છે ભક્તિ સ્નાન કરાવો. વિતરાગવા વળી એને સ્નાન કરાવો કે જેથી એનું મેલ ટળી જાય. હા હા હરે ભાઈ નિશ્ચય વાત. પણ એના કારણ કોઈ વ્યવહાર સાધન હશે કે નહીં. સાધન આવું નિશ્ચય. હા સાધન બાધન વ્યવહાર છે જ નહીં. વ્યવહાર તો વિકલ્પ છે, શુભરાગ છે. સાચું એ તો દુઃખરૂપ ભાવ છે. હા 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 પરમેશ્વરનો માર્ગ સૂક્ષ્મ છે. પરમેશ્વર એટલે શું? અરે વાહ. આત્મા વસ્તુ છે તેના કોઈ સ્વભાવ છે કે નહીં? કાયમી અનાદિ. બરાબર. તેનો અનાદિ સ્વભાવ અતિન્દ્રિય આનંદ ને પ્રગટ જ્ઞાન સ્વભાવ એનું અવિનાશી સ્વરૂપ છે. એમાં આનંદ ભક્તિથી એમ કીધું ને, દુઃખરૂપ ભક્તિ નહીં. ભગવાનની ભક્તિ, પરમેશ્વરની ભક્તિ, પંચની ભક્તિનો રાગ એ આનંદ ભક્તિ નથી. એ રાગની ભક્તિ છે, એ રાગનું ભજન છે. હા 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 સારી વાત. સાચું પ્રભુ. પ્રભુ ચૈતન ભગવાન મૃગની નાભીમાં કસ્તુરી એની એને કિંમત નથી. એમ ભગવાન આત્મા સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવ ત્રિલોકનાથે પ્રગટ કર્યો તે આત્મા. બરાબર. એ જ આત્મા તું એવડો છો. નિજ નિધાનમાં તો કે છે અતિન્દ્રિય આનંદ ને એકનું જ્ઞાન જ ભર્યું કેમ કે છે.
ભગવાન આત્મા અતિન્દ્રિય અમૃત સાગરનું પૂર છે અને સમરસ ભાવથી વિતરાગ પરિણતિથી સ્વસન્મુખની દશાથી એને સ્નાન કરાવો છે. એ પરસન્મુખના વિકલ્પો એ સ્વસન્મુખની સ્થિરતા દ્વારા નાશ થાય. સારી વાત ભાઈ, બહુ સરસ. વિતરાગ માર્ગને દુનિયા પાસે બીજી રીતે મુકાવાનો છે. એનું સ્વરૂપ છે એ રીતે મુકાનો નથી. એટલે લોકોને આ તો નિશ્ચય એમ થઈ જાય છે. નિશ્ચય એટલે સાચું, નિશ્ચય એટલે સત્ય, નિશ્ચય એટલે પરમ સ્વભાવ ભાવ છે તે બરાબર. વિતરાગ માર્ગ છે ને બરાબર. વિતરાગ માર્ગ તો અંદર આત્મા અમૃતથી ભરેલો પ્રભુ એને અમૃત અતિન્દ્રિય આનંદનું ભજન કરતા જે અતિન્દ્રિય આનંદની પર્યાય પ્રગટ થાય એમાં સમરસ વિતરાગતા સાથે છે. એ વળી રાગાદીનો ભાવ નાશ થાય છે. સાચું પ્રભુ. એ સ્વરૂપમાં પ્રવેશ કરે છે ત્યારે સ્નાન કર્યું કહેવાય, રાગનું સ્નાન કર્યું. હાજી બરાબર. રાગને ટાળ્યો. સ્નાન કરાવો. જો મુનિ કહે છે બહુ લૌકિક આલાપ જાળોથી શું? લૌકિક શબ્દ વ્યવહાર. વ્યવહારને લૌકિક કહેવામાં આવે છે. ભગવાને તીર્થંકરે કહ્યો એવો વ્યવહાર હો એ વ્યવહાર નહીં, અહીંયા લૌકિક કહેવામાં આવે છે. એ લૌકિક આલાપ જાઓથી શું પ્રયોજન? પ્રભુ તારો પ્રયોજન એમાં શું છે? વિકલ્પોની જાળ ઉઠે રાગ, શુભ રાગ હો, એવા શુભ રાગથી તને શું પ્રયોજન છે? આવો માર્ગ ભગવાનનો શરૂઆતથી છે. બરાબર. હા, એને બંધોને લૌકિક વ્યવહાર કહેવાય છે. લૌકિક सामान विशेष में होता है. હા, એ બધી પર્યાય. એ બીજી વાત. પર્યાય વિશેષ વ્યવહાર દ્રવ્ય સંબંધ નિશ્ચય એ સિવાયનો વિકલ્પ વ્યવહાર એ અસદભૂત વ્યવહાર. પર્યાય સદભૂત વ્યવહાર છે. એક સમયની નિર્મળ અવસ્થા એ સદભૂત વ્યવહાર અને વિકલ્પ છે એ અસદભૂત વ્યવહાર. बराबर. वो अपने में है दोनों. पर में कहाँ व्यवहार आया? पर में है क्या? अलग ही बात है. હા. અરે વિતરાગ સ્વરૂપ પરમાત્મા પોતે જ છે. એવું ભગવાન વિતરાગ મૂર્તિ એનું સન્મુખ થઈને રાગાદીથી વિમુખ થઈને સ્વરૂપમાં સ્થિર કરો. એનું નામ ધર્મ ને એનું નામ પ્રતિક્રમણ. એ પાછો ફર્યો. એ લૌકિક જાવ વ્યવહારથી પાછો ફર્યો એમ કે છે. બરાબર. હમણાં થોડું સાંભળવું ગુજરાતી પછી આવશે. હિન્દી લોકો આવશે ને પછી હિન્દી ચાલશે. હમણાં તો આ ગુજરાતી આવે રવિને હોમ ડેડી છે મંગળવારે તો છે ને શું કહેવાય તમારું ક્લાસ અહીં તો કે છે. મારે આ વાત એને સ્પષ્ટ કરી નાખી એટલે બીજા સાધારણ એવું લાગે કે આની સ્વીકાર પાડે. અહીં તો લૌકિક આલાપ જાવ એ બધો વિકલ્પ ઉઠે આલાપ જાવ. હા. એનાથી પ્રયોજન શું છે?
પ્રયોજન તો ભગવાન વિતરાગ મૂર્તિ પ્રભુ એની સન્મુખમાં લીનતા થાય એ પ્રયોજન છે. ત્યાં શરણ મળે ને શાંતિ મળે. બરાબર. સ્વરૂપ શુદ્ધમાં જાય તો શરણ મળે અને શાંતિ મળે. સાચું પ્રભુ. રાજમાં જાય તો અશાંતિ મળે, શરણ મળે નહીં. સમજાણું કાંઈ? હા પ્રભુ. આઠ આઠની જોયું ને શરીરમાં અહીંયા 8 મહિનો 12 અસાધ. જીવતી જાગતી જોત ચૈતન મરતા 22 ની ભાઈ બેચરભાઈ 22 કાનજી પાનાસની માને 8 દી કાનજી પાનાસ કલકત્તા. એ વિનોદભાઈ મારી બેન પ્રેમ થઈ ગયો હતો હવે. હા મારી બેન મારા હતો અહીંયા શેઠિયા કરોડપતિ શેઠિયા ત્યાં જરી બહારથી થોડું શરમ લાગે. સચ છે તે સચ પિગાળ છે. અસચ તે અસચ છે. બરાબર. સાચું પ્રભુ. હા દેહની ક્રિયા તો પર છે કેમ કે આ જળની અવસ્થા છે. તો માટી અવસ્થા છે, આ જળ છે. પણ અંદર દયા દાન વ્રત ભક્તિ પૂજાનો વિકલ્પ પણ આશ્રવ ને રાગ છે. એને અહીં લૌકિક કહેવામાં આવે છે. સાચું પ્રભુ. આવે છે કે બીજું લૌકિક દ્રવ્ય સંગ્રહમાં જાતામાં નથી રહેવા છે. લૌકિક જનોદિત ન્યાય છે. એમાંથી નથી દ્રવ્ય સંગ્રહ વ્યવહાર है वो जनोदित है. लौकिक की बात है. द्रव्य संग्रह छोटा પણ એનો વ્યવહાર એટલે જ લૌકિક છે. નિશ્ચય એટલે લોકોતર છે. અરે પ્રભુ તારે લૌકિક જલ્પ ને વિકલ્પ થી શું પ્રયોજન છે? શું પ્રયોજન? બીજા અનેક લૌકિક કથન સમૂહથી શું કાર્ય કરે એમ છે? કઈ કાર્ય થયો? નુકસાન થયું છે. 114 मुक्तानाचारमुचे जनम मृतकरम सर्वदोष प्रसंगम स्थित्वात्मनम आत्मा निरूपम सहजानंद विनप्ति शक्तो मायाचार प्रमुक्त समज निधि वारी बिंदु संडो पुत्र सोयम पुण्य पुराण क्षपित मल कली भांति लोको साक्षी. प्रभु उदत कीधું ને ઉદત उत्कृष्ट જે આત્મા જન્મ મરણ ને કરનારા સર્વ દોષોના પ્રસંગ વાળા અનાચાર. દેખો પુણ્ય પરિણામ એ અનાચાર છે. સાચું પ્રભુ. જગત ને રાજ નક્કી કરે. સર્વ દોષોના પ્રસંગ વાળા રાજનો રાજ ભાગ તો સર્વ દોષનો પ્રસંગ છે. એમાં કઈ નિર્દોષનો પ્રસંગ નથી. જેવો આ સંતો દિગંબર મુનિઓ જગત પાસે સત્યને જાહેર કરે છે. આવું સત્ય પરમેશ્વરે કહ્યું છે એ સત્ય અમે કહીએ છીએ. બરાબર.
જે આત્મા જન્મ મરણને કરનારા જન્મ મરણને કરનારા એક વાર પુણ્યનો ભાવ એ જન્મ મરણનો કરવા વાળો વ્યવહાર આચાર્ય જન્મ મરણનું કરવા અને સર્વ દોષોના પ્રસંગ વાળો બે સર્વ દોષો એમાંથી ઉભા થાય છે. બરાબર. રાગ જે છે એમાંથી બધા દોષ ઉભા થાય છે. અનાચાર એવો જે અનાચાર ભાવ, સ્વરૂપના આચરણ વિનાનો વિકલ્પ ભાવ, દયા દાન વ્રત ભક્તિ પૂજા તપ એનો જે વિકલ્પ છે એ બધો અનાચાર છે. સાચી વાત છે ભાઈ. એને દોષ રહિત થવું છે ને, તો દોષ રહિત થવું છે. ક્યાંથી દોષ રહિત થશે? દોષ રહિત એવો એનો ટીકાળો સ્વભાવ છે, એટલે કે રાગ રહિત એનો સ્વભાવ છે. એમાં જે રાગનો પ્રસંગ છે કે દોષનો પ્રસંગ છે. હા, રાગનો પ્રસંગ તે દોષનો સંબંધ છે. એ નિર્દોષ ભગવાનનો સંબંધ નહીં. સંગ સહવાસ સંબંધ જોડાણ જો જોડાણ એવા અનાચારને મુનિ ભાષા કહ્યું. પછી અત્યંત છોડીને વ્યવહારનો જેટલો વિકલ્પ છે એનું લક્ષ છોડી દે. સાચું પ્રભુ. તારે ધર્મ કરવો હોય તો ભગવાન આત્મા એવો છે જો નિરૂપમ સહજ આનંદ સંજ્ઞાન ગીરીવાળો આત્મામાં વ્યવહારથી વાત લીધી ને. પર તરફના સંબંધ વાળો રાગ, ચાહે તો દેવગુરુ શાસ્ત્રના સંબંધ વાળો રાગ છે, તો એ આકુરતા એ અનાચાર છે. સ્વરૂપનું આચરણ નહીં, એ રાગનું આચરણ છે. બરાબર. છોડીને નિરૂપમ સહજ આનંદ સંજ્ઞાન વીર્યવાળો આત્મા ભગવાન આત્મા, જેને ઉપમા નથી. ઉપમા કોની જોઈએ? એના જેવો ઈ સહજ, જેમાં આનંદ છે, સહજ અતિન્દ્રિય, સહજ દર્શન છે, સહજ જ્ઞાન છે, સહજ વીર્ય બહુ છે. એવા આત્મામાં સ્વાભાવિક આનંદ દર્શન ને જ્ઞાન છે એવો આત્મા. શાસ્ત્રથી કયું જ્ઞાન એ આત્મા નહીં એમ કે પરલક્ષી જ્ઞાન એ આત્મા નહીં. અંતરના જ્ઞાનને આનંદથી ભરેલો ભગવાન આત્મામાં. આત્માથી સ્થિત થઈને એવો સ્વાભાવિક ઉપમા વિનાનો અતિન્દ્રિય આનંદ દર્શન જ્ઞાન વીરવાળો ભગવાન એના આત્માથી, એટલે નિર્વિકલ્પ દેખાથી સ્થિત થઈને. મારે વર્ષો પણ ભર્યા છે ને, વર્ષામાં તો અમૃત ભર્યું હોય ને. તરસા લાગ્યો હોય, મોસંબીનું પાણી હોય તરસામાં, લોટા કહેતા ને, તરસા લાગ્યો હોય, 3 દીથી ઉમાળો હોય, 118 ડિગ્રી તડકો હોય ને, એમાં મોસંબીનું પાણી લોટો ભરીને આવ્યું હોય, ઘટક ઘટક કરે એમ. આય કે છે
અનંતકાળની તને તરસા લાગી છે, દુઃખની હતી, એને છોડવું હોય તો અંતર આત્મા આનંદ છે, એમાં ગટ ગટ કરી અંદર એકાગ્ર થા. સત્સંગજી આવો માર્ગ છે તો પછી આ વ્યવહાર હું કર્યું અત્યારે ત્યાં બધું આ ચિત્ત ચક્ર અને ફલાણું જો કીધું કે નહીં હમણાં હોય છે પણ એ શું ભાવ છે? એ ક્રિયા છે જળની છે, અંદર રાગની મંદતાનો ભાવ શુભ છે, એ પુણ્ય બંધનું કારણ છે. બરાબર સાચું પ્રભુ. એને ન ભજતા જેના સ્વાભાવિક નિરૂપમ આનંદ જ્ઞાન દર્શન વીર ભર્યું એવું પ્રભુ એવા આત્મામાં આત્માથી રાગ વળી ને વ્યવહાર વળી સ્થિર થાય એમ નથી કહ્યું એમાં. હા હા એક તો માથામાં બે એવું કઠણ છે મને. હું કે છે ભગવાન તું પૂર્ણાનંદ થી ભરેલો પ્રભુ છો, મહા દેવાથી દેવ છો. એમો તારો અંદર દિવ્ય સ્વભાવ આનંદ જ્ઞાન વીર્ય ને જ્ઞાનથી દર્શનથી ભરેલો, એવા દર્શન જ્ઞાન ને આનંદ વીર્ય નિપ્રંતિ દ્વારા સિદ્ધ થઈને બાય આચારથી મુક્ત થયો થકો. બાય આચાર એટલે વિકલ્પ. આવી વાત સ્પષ્ટ ચોખ્ખી પડી છે, વાંચે નહીં, વિચારે નહીં. બાપા આવો અવસર કેદી મળશે? આ તો પોતાને માટે વાત છે, આ કઈ દુનિયાને જાણે. બરાબર. હિત કરવું હોય તો આ છે. બરાબર. વચ્ચે રાગ આવે ખરો, આવે પણ એ પોતે આચરણ્ય નથી, નિશ્ચયથી નથી. ભગવાન પૂર્ણાનંદ એમાં ક્યાં ખોટ ને અપૂર્ણતા છે? કઈ પરનું શરણ લે. એવા આત્મામાં બાય આચારથી મુક્ત થયો થકો, વ્યવહારથી છૂટો થઈને એમ કે છે. હા મોટું છે ને મગન પરિચતા એ 86 માં નહીં, આ તો 85 મોટું છે ને. મોટું અણાયાન 85. હા હરે ખાન તો માનો નહીં. આ તો કે છે LLB ની વાત છે, MA ની વાત છે, એમ કોઈ હોય એમ. અહીં તો પ્રથમ સમ્યક દર્શનમાં આવી સ્થિતિ હોય છે એમ કે છે. બરાબર. સમ્યક દર્શન એ વ્યવહારના રાગનું લક્ષ છોડી અને પરમાનંદથી ભરેલું પરમાત્મા એના અનુભવમાં આવીને પ્રતીત કરે, એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? આચારથી બાય આચારથી મુક્ત થયો થકો, સમરૂપી સમુદ્રના જળબિંદુના સમૂહથી પવિત્ર થાય છે. ક્ષમતા વિકલ્પ જે આચાર હતો એ અનાચારથી વિષમતા હતી. એનાથી થતી ભગવાન આત્મામાં પહેલી સમજણ ને શ્રદ્ધામાં તો વાત લે માર્ગ આ છે. સાચું પ્રભુ. એ સિવાય બીજો રસ્તો છે? 3 કાળ 3 લોકમાં નથી. સર્વજ્ઞના સમોષણમાં જાય તો પણ આ મળે એવું છે. બરાબર. બીજું કઈ છે? એવો પ્રભુ
અતિન્દ્રિય જ્ઞાન આનંદ વીર્ય દર્શન સુખથી ભરેલું એવો આત્માને એને આત્મા કહીએ. પાછું એમાં એક રાગ તો નહીં, પણ એક સમયની પર્યાય નહીં. એવા આત્મામાં આત્માથી સ્થિત થઈને એ પર્યાય છે. પછી આત્મા આવો જે આત્મા એમાં નિર્વિકલ્પ વિતરાગી પર્યાયથી સ્થિર થઈને સાચો પ્રભુ આત્મા રાજથી તો અસ્થિર થાય છે. અરે એ ભાવ ક્યાં, શું છે એ ભાવ, એની શું કિંમત છે, રાગની શું કિંમત છે? કાંઈ કિંમત નથી. અણુપાદે ફળ નીકળ્યું આવે છે ને. રાગના પરિણામમાં તો અણુપાદે ફળ આદરણીય નથી એવું ફળ આવ્યું કે 4 ગતિ એમ કે છે. હા 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 અણુપાદે. હા હા થોડું પણ સત્ય હોવું જોઈએ. લાંબી મોટું ને મોટા મોટા હોય એમાં કઈ કટાશ ના હોય. સાચું પ્રભુ. ભગવાન પૂર્ણાનંદ નો નાદ પ્રભુ અતિન્દ્રિય આનંદ થી ઠસો સટ લવ લવા લવ ભરેલો છે. વાહ પ્રભુ વાહ. એની સન્મુખમાં જઈને વિતરાગ પરિણતિ દ્વારા સમરૂપી સમુદ્રના જળબિંદુથી ક્ષમતા રૂપી સમુદ્રનો ભગવાન એના જળબિંદુના મોટો આત્મા તો સમરૂપી સમુદ્ર ભરેલો હતો. એના જળબિંદુથી એના જળબિંદુઓ થોડા વિતરાગ પરિણતિ પવિત્ર થાય છે. એનાથી પવિત્ર થાય છે. સાચું પ્રભુ. વ્યવહારના વિકલ્પથી પવિત્ર થતો એ તો પોતે અપવિત્ર છે. તો મુનભાઈ સાંભળ્યું? હા, ત્યાં ક્યાંય હતું નહીં. રખડા રખડ કરે જ્યાં ક્યાં ક્યાંય અહીં છે વેદાંતમાં છે, ફલાણામાં પોતાના પાસે. હા હા તે તું ભરેલો ભગવાન છો. દેવાદી દેવ તું પોતે છો. એવો ભગવાન પૂર્ણાનંદથી ભરેલો એને આનંદની પરિણતિ દ્વારા પવિત્ર થાય છે. રાજની પરિણતિ દ્વારા મલિન થાય છે. બરાબર. અરે આ પવિત્ર પુરાણ આત્મા શું કે છે? અરે પવિત્ર થી ભરેલો પ્રભુ પુરાણ આત્મા, સનાતન આત્મા એ અનાદિનો છે. એ કઈ નવો આ પવિત્ર સનાતન આત્મા મળરૂપી ક્લેશનો ક્ષય કરીને એવા રાજના પરિણામ મેલ જોવાય મળ કીધો એને રાગ રૂપી મળ રૂપી ક્લેશ એ પુણ્ય પરિણામ પણ રાગ રૂપી મળ રૂપી ક્લેશ છે. એનો ક્ષય કરીને લોકનો ઉત્કર્ષ સાક્ષી થાય છે. ઉત્કર્ષ સાક્ષી થાય છે. એમ કે તમને દર્શનમાં સાક્ષી છે. આ તો પૂરણ કે જ્ઞાન પામીને ઉત્કર્ષ સાક્ષી થાય છે. જેવા નિશ્ચય સાચું પ્રતિક્રમણ. સાચું પ્રભુ. હા જેવા ઘડી હાંચી જાય પરિક્રમણમાં સમસ્યાનો જે હોય હજારો માણસ ભેગા થાય. આરોના કરો આ કરો એની પણ શું હું છો શું જ્યાં જોથો તે આલોચના કરી તારે એની તો ખબર ન મળે. એ પુણ્યપાપમાં જોથો એની આલોચના કરવી છે કે એને પાછો વાળીને આત્મામાં થવું એનું નામ આલોચના છે.
ये को 14 खबर किया साक्षी में गाथा ऊमगं परिच्छत्ता निर्मगे योदु कुणदी तीर्भावं तो परिक्रमणं उच्चई परिक्रमणं ओवे जमा जी प्रभु परित्यागी ये उन मार्ग में जिन मार्ग में फिरता करे जिन मार्ग को वितराग प्रणति को તે પ્રતિક્રમણ કહેવાય છે. પ્રતિક્રમણમયતા કારણે હવે થઈ જાય છે માટે તે પ્રતિક્રમણ કહેવાય એમ કે છે એની ટીકા. અહીં ઉન્માર્ગનો પરિત્યાગ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે જે માર્ગ કયો એનાથી જેટલા ઊંધા કરનારા બધા ઉન્માર્ગ છે. ઉન્માર્ગનો પરિત્યાગ કરી સર્વજ્ઞ વિતરાગ માર્ગનો સ્વીકાર કરવા વર્ણવામાં આવ્યું છે. સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વર એને જે માર્ગ કયો સર્વજ્ઞ પોતથી જાણેલો સર્વજ્ઞ જ્ઞાનમાં બધું જાણવામાં 3 કાળ 3 લોક આવ્યું. એમનો જે માર્ગ એનો સ્વીકાર ઉન્માર્ગનો ત્યાગ ને વિતરાગ માર્ગનો સ્વીકાર એ વર્ણવામાં આવે છે. બરાબર. જે કોઈ શુદ્ધ નિશ્ચય સંગત દ્રષ્ટિ જીવ બીજલી તેનો ચલો સમજાય. સાચો નિશ્ચય સચ સંગત દ્રષ્ટિ જીવ એ શંકાને છોડી દઈ નહીં. કેમ છે માર્ગ આમ છે કે નહીં એ શંકા શંકિતી નહોતી. નિશ્ચય વિતરાગ માર્ગ છે તે જ એક સત્ય છે. બાકી કોઈ માર્ગ વિતરાગ એટલે પોતાનો ભાવ વિતરાગ પરિણતિ જે ઉત્પન્ન થઈ વિતરાગ સ્વભાવને આશરે એ જ વસ્તુ છે. બરાબર. એમાં એને શંકા સન્મિત દ્રષ્ટિને હોતી નથી. કેટલા આમ કે છે ને કેટલાક ધ્યાન કરો ફલાણું કરો સમજાવીને આજ્ઞા કરે છે. આંખો વિજન ધ્યાન કરો બસ નાથો કૂદો ફલાણું કરો. જો ને અત્યારે હાલ્યું છે ને એ નાચે એમ કે બહુ લીમતા થઈ ગઈ મેં ભૂખ બધું ભૂલી ગયો. જૈનને ખબર નથી હજી એના તત્વની એના ઘરમાં રહ્યા ને જ્યાં ત્યાં કે ત્યાં હાલી નીકળે. રજનીશમાં જો આવે છે ને તમારે ત્યાં મુંબઈ 18 દિવસ છે મોટું ત્યાં તોફાન જૈન જન્મ્યા કાનુકા સિદ્ધરાવા શિવલિંગમ નામ ધરાવે વસ્તુની ખબર નાચે નહીં. જો રેલા પર નાચવાનું જાણ્યું છું પત્રમાં કે નાચતા પત્ર નો તો કે બાજીગરી કરે છે. આ શું તમે કરો છો ધર્મના નામે? એમાં એવું પણ એ તો પરમાત્મા પાસે ભક્તિ એ તાંડવની ક્રિયા તો જળની અને શુભ ભાવ. આ તો રજનીશ છે ને અમદાવાદ નાચતા જાદુગર છે કે અમારા ભાઈ કહેતો થઈ કેવા છે ને એક મોટો જાદુગર તમારે ત્યાં તમે છે ને દુકાન કેવા આવ્યો તો કાંતિલાલ ત્યાં આવ્યો ને ત્યાં હતો રાજકોટ હતો ત્યાં હતો 16 દી ત્યાં હતો
આવ્યો તો છેલ્લે દર્શન કરવા 20 મિનિટ બેઠો હતો અમારી પાસે ઘણા રાજકોટ હતા ને ત્યારે આવીને બોલ્યો ત્યારે આવ્યો સાહેબ મારું સત્ય છે બધું લાખો રૂપિયા પેદા કરે હમણાં પ્રદેશમાં જાય છે કેટલાય લાખો લાગે ત્યાંથી ભુજમાં ગયો ત્યાંથી 3 વર્ષ પ્રદેશમાં રહ્યું પ્રદેશના માણસો ગાંડા થઈ જાય એમને દેખીને કે એવું જાદુ ગયું એ કોઈ 3 કલાકમાં 5 લાખ આપ્યા હતા સરકારે બતાવો શું કહેવાય ટેલિવિઝન 3 કલાક બતાવ્યું 5 લાખ બહુ પૈસા પેદા કર્યા હાથ ચાલાકી પણ પોતે કહેતો બિચારો અમારું સત્સંગ મહારાજ હમણાં હતા ને રાજકોટ કેવો મહિનો વૈશાખ સુધમાં બીજ પછી નીકળ્યા એ કહેતો નદી 2 વર્ષથી આ અમારું જાદુગર શીખ્યો છે જાદુગર છે બીજું કઈ નથી બહારનો ત્યાગી એટલે કે એને શક્તિ માને અને 2 છોકરા વાળા એટલે અમારું હાથ ચાલકી માને એમ કહેતો તો આપણે આપી હતી હા વાંચો હા સમજો કીધો બધા તમારા ફૂલ બળી જાય છે કોરોના ફૂલના બધા લાખોની પેદાશ લાખોની મહિનામાં લાખોની પેદાશ મોટી પેદાશ તો પૂર્વનું પુણ્ય છે એમાંથી આવે બળી જાય પુણ્ય કીધું તમારી પાસે શું કરી દીધું હા વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલો જે આત્માનો માર્ગ એમાં સમ્યક દ્રષ્ટિને ક્યાંય શંકા ન હોય આમાં કઈ હશે ફલાણામાં હશે શંકા ન હોય શંકાને છોડી દે કાંક્ષા ન હોય ઈચ્છા ન હોય કઈ પણ પુણ્ય ઈચ્છા નથી ધર્મીને તો અને ધર્મ પાખંડ અનંત ઘણા ચાલે છે એમાં ક્યાંય ઈચ્છા સંકિતી નહોતી એક સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વર એમણે કહેલો માર્ગ એવો સંકિતી અંદર બેઠો હોય છે બરાબર સમજાણું કાંઈ અને કાંક્ષા છોડી દઈને વિચિક્ષા અરે આમ કરીએ છતાં કેમ થતું નહીં પણ એ દુગંધા છોડી દઈને અનદ્રષ્ટિ પ્રશંસા અનદ્રષ્ટિ સંસ્થા એ મિથ્યા દ્રષ્ટિનો પરિચય છોડી દે ને બરાબર વિતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્મા એમણે કહેલો એક આ દિગંબર ધર્મ એક જ વિતરાગે કહેલો માર્ગ છે સાચું પ્રભુ સમજાણું કાંઈ એ સિવાય કોઈ વિતરાગે કહેલો માર્ગ બીજો કઈ છે જ નહીં અન દ્રષ્ટિની પરિચય મિથ્યા દ્રષ્ટિનો છોડી દે મિથ્યા દ્રષ્ટિની સ્તુતિ છોડી દે બરાબર કહો તમે બહુ ત્યાગ કર્યો ઘણા આટલા આપવા કર્યા મિથ્યા દ્રષ્ટિનો ત્યાગ મિથ્યા કુપોષણ છે સાચું પ્રભુ સમજાણું કાંઈ બરાબર ધર્મી જીવ એવા કુમાર્ગની સ્તુતિ પણ ન કરે મનથી મિથ્યા દ્રષ્ટિનો મહિમા કરવો એ અનદ્રષ્ટિ પ્રશંસા છે કાંઈ કહીએ પણ મારા નાગા બાવા ફરે કેટલાક જંગલમાં એ અડધા માણસ 1 રૂપિયા વાર કંગમું ખાઈ મહિનો ચલાવે આર ને પાણી વિના શું છે બધું અજ્ઞાન છે ભગવાન આત્મા એક સમયમાં અનંત ગુણનો રાશિ પ્રભુ ઢગલો એના અંતરના ભાન વિના એ બધી ક્રિયા કાંડો બધી મિથ્યા છે મનથી મિથ્યા દ્રષ્ટિનો મહિમા કરવો તો કેટલું કામ કરે છે જોવું ને લાખો કરોડો માણસોને વાળે છે
આમ કરે છે, ધૂળે નથી આનંદને. હવે મિથ્યા દ્રષ્ટિના મહિમાના વચનો બોલવા એ અનદ્રષ્ટિ સંસવ છે. વાણીથી વખાણ કરવા. એક જ માર્ગ તમારો હાથો, તમારો નહીં, આ આત્માનો. એક જ માર્ગ હાથો છે. એ સિવાય કોઈ માર્ગ જગતમાં હાથો કઈ છે જ નહીં. ઇન્દ્ર ડગાવા આવે તો સંકિતથી ડગે નહીં. સાચું પ્રભુ. સમજાણું ગાય છે ને જોને અંદર એવા અંદૃષ્ટિ પ્રશંસા. કલંક પંખ, કલંક પંખ એ મેળરૂપી કલંકનો કાદો છે બધો, એનાથી વિમુક્ત. અત્યારે સમન્વય હાલે છે ને, સમન્વય કરે ઘણા. સત્સંગજી આયા હતો, થોડા લોકડા હતા ક્યાંક, એમ કે સમન્વય કરે. એ સમન્વય વિતરાગમાં આગળ કોઈનો સમન્વય થાય નહીં. નેતરની છાલ અને પુત્રનો દોરો બેને ભણવા માંડે તો દોરી થાય કે નહીં? દોરી નેતરની છાલ આવે છે ને, નેતર છાલ ઉતારે એ કઠણ હોય, સીધી જ રહે. અને દોરડું કરવા જાય તો દોરડું થાય નહીં કે થાય નહીં. સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગે કહેલો, કુંકુંડાચાર્ય કહેલો એ માર્ગનું જેને અંતર અનુભવમાં પ્રતીત થઈ છે એ કહે છે આ બધા મળ કલંકથી વિમુક્ત છે. સાચું પ્રભુ. ક્યાંય સપને પણ એને એમ આવતું નથી ક્યાંક હશે, બીજે હશે. સમજાણું કાંઈ? એવા શુભ નિશ્ચય સમૃષ્ટિ જીવ બુધાદી પ્રણિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર માર્ગા ભાવ. આ કેમ લીધું? આ કે ઓલો વ્યવહાર લેવો છે પાછો આમાં. જૈન દર્શનનો વ્યવહાર નીચે બે લેવું છે, એટલે આને વિપરીતમાં આ નાખ્યો. બુદ્ધાદી પ્રણિત બીજા બૌદ્ધ ધર્મ એનો કહેલો માર્ગ તદ્દન જૂઠો. બૌદ્ધ છે ને, બૌદ્ધ મોટો પણ છે અત્યારે ચીનમાં, વસ્તી જેની અત્યારે જાગી છે બધી પ્રજામાં. બૌદ્ધ વેદાંત વિશેષ સાંખ્ય એના કહેલો મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રાત્મક માર્ગા ભાગ. માર્ગ નહીં પણ માર્ગનો આભાર ખોટા. હા તો જૈનમાં હોય એને ખબર ન મળે. વાડાની વ્યવહારો નીચે ટેકો રહ્યો. એ જ્યાં ત્યાં લુગડા ભાડે કઈક ચાર ને પીવા લુગડા, રાતા લુગડા ઠીક. જય નારાયણ. હાલો એ છે વિતરાગ સર્વજ્ઞોનું તત્વ જે આત્મા, એ એક વસ્તુ એક ને અનંત ગુણ અને અનંત એની પર્યાય એવું તત્વ છે. જૈન વિતરાગ સિવાય બીજે કઈ હોતું નથી. એવું જેને અંતરમાં બેઠું છે પ્રભુ એને આ શંકા કંકા છોડી છે. પણ આ બુદ્ધાદી પ્રણિત ધર્મને ઉન્માર્ગ ને પરિત્યાગ્યો છે. બધા ઉન્માર્ગ છે. વેદાંતાદી એક જ આત્મા માનનારા, વિજ્ઞાનાદી જળ જ એકલું માનનારા. જગતનો કરતા કોક છે માનનારા. ઈશ્વર કરતા હોય ને, વસ્તુ હોય કોઈ કરતા તો હોય જ નહીં. કોણ પણ છે ને કોણ કરે છે અનાદિથી વસ્તુ.
આત્મા છે, જડ છે, અનાદિ અનંત છે. કરે કોણ? એવા બધા કરતા માનનારા માર્ગ પાપ એવો ઉન્માર્ગ એને છોડીને क्या करे भक्तમાં રહેતી છે क्या? વિદ્વાન મોટા ફરે ને લાખો માણસોને રંજન કરે ને બધા માર્ગા પાપ. આ તો માર્ગ જ કોકને કામે પડે એવો આ માર્ગ છે. વિરલા જાણે તત્વને, વિરલા સાંભળે કોઈ. આવે છે ને સ્વામી કાર્તિક મારે. પરમેશ્વર એવો આત્મા, સર્વજ્ઞ પરમેશ્વર એ પ્રગટ કર્યો પર્યાયમાં અવસ્થામાં. એવા દરેક આત્મા બરાબર એવો આત્મા અંતરમાં અનુભવમાં બેઠો જ એને કે છે કે શંકા શંકાના મૂળનો ત્યાગ હોય છે અને ઉન્માર્ગનો પરિત્યાગ હોય છે. બરાબર. એમાં વિમુક્ત કહ્યું છે. વિમુક્ત કહ્યું છે, વિશેષ મુક્ત પરિત્યાગ છે. એ બધું એક જ છે. વિમુક્ત પરિત્યાગ વિશેષ ઉપસર્ગ કર્યો ને પરિત્યાગીને ઉન્માર્ગને સપના પામતા એને બેઠે નહીં. કોઈ માનનારા ન નીકળે એથી કરીને સચ બીજું થઈ જાય એમ છે. આને થોડા માનનારા છે, આને બહુ માનનારા છે, માટે હાથું એમ નથી. સતને સંખ્યાની જરૂર નથી. બરાબર. સતને સતના સ્વભાવની જરૂર છે. સાચું પ્રભુ. સમજાણું કાંઈ? મોટા મોટા વિદ્વાનો માને છે, મોટા આવા માને છે. મૂર્ખાઓ બધા જગતમાં ગણાય છે. ભાન મળે કાંઈ છે. એ છે કે બુદ્ધાદિ પ્રણિત આદિ છે ને, બૌદ્ધ વેદાંત વિશેષિક સાંખ્ય મીમાંસક આદિ બધા મતો એક સર્વજ્ઞ પરમેશ્વરે આત્માનો જે માર્ગ થયો એ સિવાય બધા માર્ગ વિપરીત. એની શ્રદ્ધા, એનું જ્ઞાન, એનું ચારિત્ર માર્ગ આપાત છે. એવા માર્ગને પરિત્યાગીને છે ને પાઠમાં છે ને ઉમગં પરિચત્તા જીણમગ્ગી જો કુણઈ છે વામ એમ છે. હવે કઈક વ્યવહાર નીચે બે હોય છે એમ સહિત લઈને પછી નીચે પીડીકનું કહેશે ને. મુનિની મુખ્યતા એ વાત છે ને. વ્યવહારે પંચ મહાવ્રત એના વિકલ્પો હોય છે. સ્વરૂપમાં થઈ શકે નહીં ત્યારે એને છઠ્ઠા ગુણસ્થાનમાં નગ્ન દશા અંતરમાં છઠ્ઠું ભૂમિકા હોય એને પંચ મહાવ્રતનો વિકલ્પ હોય છે. 5 સમિતિ હોય છે. વિકલ્પ જોઈને ચાલવું, વિચારીને બોલવું, નિર્દોષ આર પાણી એને માંથી પાણીનો બિંદો કર્યો હોય કે ચોકા કરીને લે એવો વ્યવહાર મુનિનો હતો. એને મુનિ કહેતા નથી. 5 સમિતિ ઇરિયા, ભાષા, યત્ના વગેરે આ વ્યવહાર 5 ઇન્દ્રિયોનો નિરોધ એટલે મૂળભૂત છે ને. 6 અવસર સામાયિક કવિસંતો વંદન પ્રતિગુણ કાવસર તત્કાળ ઇત્યાદિ 28 મૂળગુણ સ્વરૂપ ઇત્યાદિ ઉભા ઉભા રહેવું, આર કરવો વગેરે પદંત ધોવન 28 મૂળગુણ સ્વરૂપ મહાદેવાધિદેવ પરમેશ્વર સર્વજ્ઞ વિતરાગના માર્ગમાં આવા સહિત સ્થિર પરિણામ કરે છે એમ કે છે. આવા પરિણામ હોય અને સ્વરૂપમાં સ્થિર કરે છે એમ કે છે. શુદ્ધ નિશ્ચય નહીં, સહજ જ્ઞાનાદિ શુદ્ધ ગુણોથી અલંકૃત.
બોલો વ્યવહારને તરીકે શુદ્ધ નિશ્ચયથી તો સહજ જ્ઞાન, સ્વાભાવિક અંતર્જ્ઞાન, સ્વાભાવિક અંતરદર્શન આનંદ આદિ શુદ્ધ ગુણોથી શોભિત એવો જે ભગવાન આત્મા સહજ પરમ ચૈતન, સામાન્ય સહજ પરમ ચૈતન વિશે જેનો પ્રકાશ છે એ આત્માનું નિજ પરમાત્મા દ્રવ્ય કેવું છે એમ કે છે. એમાં ઠરવું એ સાચું પ્રતિક્રમણ. સહજ જ્ઞાનાદિ શુદ્ધ ગુણોથી અલંકૃત સહજ પરમ ચૈતન સમાજ દર્શન, પરમ ચૈતન સમાજ દર્શન સ્વભાવ, સહજ ચૈતન વિશે જ્ઞાન સ્વભાવ એવો ભગવાન આત્મા જેનો પ્રકાશ છે એવા નિજ પરમાત્મા દ્રવ્ય પોતાનું પરમ સ્વરૂપ એવું પદાર્થ ભગવાન આત્મા શુદ્ધ ચારિત્રમય સ્થિર ભાવ કરે છે. એ નિશ્ચિત છે બધા વ્યવહાર છે. અંતર સ્વરૂપમાં અમૃતથી ભરેલા ભગવાનમાં જે સ્વરૂપમાં સ્થિર કરે છે, સ્થિર થાય છે એને પ્રતિક્રમણ આત્મા હોય છે. બરાબર. જે શુદ્ધ નિશ્ચય સમય દ્રષ્ટિજીવ કાંસમાં વ્યવહારે ક્ષયમૂળ ગુણાત્મક માર્ગમાં અને નિશ્ચય શુદ્ધ ગુણોથી શોભિત દર્શન જ્ઞાન સ્વરૂપ પરમાત્મા દરમાં ફેરભાવ કરે છે તે મુનિ નિશ્ચય પ્રતિક્રમણ સ્વરૂપ કહેવાય છે. બોલો ભાવ નિશ્ચય છે ને એ અપેક્ષા એને નિશ્ચય પ્રતિક્રમણ કહેવાય. સહિત લીધો નિશ્ચય. નિશ્ચય પ્રતિક્રમણ સ્વરૂપ કહેવાય છે કારણ કે તેને પરમ તત્વગત નિશ્ચય પ્રતિક્રમણ છે. આવા અભેદ પ્રણતિ વાળાને પરમ તત્વગત પરમાત્મા તત્વ સાથે સંબંધ વાળો, ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ એની સાથે સંબંધ વાળો નિશ્ચય પ્રતિક્રમણ છે. તેથી તેને તપોધન સદા શુદ્ધ છે. તેથી તે તપોધન સદા શુદ્ધ છે. સ્વરૂપમાં નિર્વિકલ્પ આનંદની પરિણતિ છે. તેથી તે સદા શુદ્ધ છે. સાચું પ્રભુ. વ્યવહારના વિકલ્પ હો એ તો વાત કઈ એવો વ્યવહાર એને હોય છે નિમિત્ત તરીકે પણ શુદ્ધતા તો આને લઈને છે. બરાબર. એને અહીંયા સાચું પ્રતિક્રમણ મિથ્યાથી હટ્યો છે, વ્યવહાર આચરણથી કઠો છે અને સ્વરૂપમાં લીન થઈને શુદ્ધ વર્તે છે. એને સાચું પ્રતિક્રમણ હોય છે. એને મુનિ કહેવામાં આવે છે. પ્રમાણ વચન ગુરુદેવ.